જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। તો ખજૂરભાઈને લીધે આ માજી મેદાનમાં આવ્યા છે અને માજી કીર્તિ પટેલને કહી રહ્યા છે કે આટલું બધું બોલે છે, કોઈ સરકાર પગલાં લેતા નથી, કોઈ પોલીસ પણ આને કંઈ કહેતા નથી। અને મારી પાસે એકવાર લાવો અને આને બધા ભેગા થઈ અને જટિયા જાલીને ટહડો એટલે એને ખબર પડે અને કે કોઈ ન પગતું હોય તો મારે ભેગી એકવાર કરો એટલે હું એના જટિયા ખેંચી નાખું। આમ જટિયા કરીને ઉતારે હે ને આમ જટિયા કરીને ઉતારે હે તો કોઈ કહેવાવાળું નથી, પોલીસે ગુજરાતમાં કોઈ કહેવાવાળું નથી। આને એકવાર પૂરી દો એમ કહે છે કે આને એકવાર પૂરી દો એટલે એ હાથી પડી જાય। તો આ માજી શું કરી રહ્યા છે તમને આગળ દેખાડું। માજી કહી રહી એ સાચું કહી રહ્યા છે કે આને એકવાર પોલીસ સ્ટેશનમાં પૂરી દો અને એકવાર પૂરી દો એટલે આ બોલતી હાથી પડી જાય અને ફરીવાર આવરી વિરોધ કરતી પણ બંધ થઈ જાય। તો આને કરવાની એ જરૂર છે। તો ચાલો આપણે આ માજી શું કહી રહ્યા છે એ તમને દેખાડું ને એક 4 વર્ષનો બાળક પણ કહી રહ્યો છે। 4 વર્ષનો બાળક શું કહી રહ્યો એ પણ તમને વિડીયો દેખાડું। તો બન્યા રહ્યો અને મારી ચેનલમાં ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। તો જુઓ આ વિડીયો કે માજી શું કહી રહ્યા છે। તો હવે એવું લાગે છે કે આ માજી મેદાને સડ્યા છે એટલે નક્કી કીર્તિના જટિયા ખેંચી નાખશે। તો બન્યા રહ્યો અને જુઓ કે આ માજી શું કહી રહ્યા છે। તો એ જટિયા એકદમ એને ખેંચી નાખો, વારી ખેરે શાળા કરે આમ જટિયા કરીને બોલે છે એના જઈને એટલે એ બોલતી બંધ થઈ જાય। આ મારી ઝપટમાં આવે એટલે હું એને કહું કોઈક એવો આગળ હાલો કોઈ બેનું નકર છેવટા મકાન કરી દીધા હોય એ બેનું થઈ અને જટિયા ખેંચી નાખો। તારે છે ને ફાંકો હોય એ કાઢી નાખજે કીર્તિ પટેલ અને એને બોલતી બંધ કરી દો। અને સરકાર તો કોઈ પગલાં લેતું નથી, એને સરકાર કરતા સારા કામ કરે છે। અને લાલાભાઈ તેમે હું તમને એટલી વિનંતી કરું છું કે આગળ શેર કરીને એકદાન તેમાં હરૂભરું એને મળો। તેલ મરસું રસોડાનું સામાન હોય તેને ભરી દે, કુલર પંખા જે જોતું હોય એ કહી દેશે। પછી મકાન એકલા નથી બનાવતો, મકાન બનાવીને ઘરમાં બધું વસ્તુ નાખી દે। પોલીસે નથી, પોલીસે બંધ થઈ ગઈ છે ક્યાંથી અને એનું આવું બોલે છે તો કોઈ કહેવા વાળું નથી, સરકારમાંથી નહીં તે એકદાન પકડીને પૂરી દો જો બોલતી બંધ થઈ જાય છે ને એની। બસ એટલું મારું વિનંતી છે। જોયું ને 4 વર્ષનો છોકરો એમ કે કીર્તિ હાલે અને આમ જો આ હાવજ નો છોકરો છે હે પૈસા જોતા આજે નહીં મળે ને કાલે નહીં મળે। જો નાના છોકરા તને શું કે એટલે માપમાં રહેજે। બોલતો હજી એકવાર। અને જે તોડવું હતું ને અમદાવાદમાં તો તોડી લીધું હોય અને આ સુરત આવવાની ધમકી છે ને ખોખડી રેવા દે। સિંહણ ની વાતો કરે છે ને તું, કુઈત્રી છે કુઈત્રી અને એદી તોડી બતાવજે તારે જે તોડવું હોય। અને ચાલો આહિર તારો બાપ સુરત આવીને હમણાં ઉભો રહેશે, વાહે પરાવી દેવાની હો કીર્તો બકા ના તૂટે ને તો આ આંગળી છે ને કે પરાવાની જો કાલવી કાલ દેવાની। હા।